अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय स्वामी समर्थ। આપણે અક્કલકોટના સ્વામી અને તેમના શિષ્ય પરિવાર પૈકી વિવિધ સંતોના જીવન ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે। તેમાં અક્કલકોટના સ્વામી સમર્થના એક પ્રમુખ શિષ્ય શ્રી રામાનંદ બિડકર મહારાજ એમનું જીવન ચરિત્ર આ પ્રવચન શૃંખલામાં શ્રવણ કરીશું। તો અક્કલકોટના સ્વામી મહારાજના અનેક શિષ્યો હતા અને દરેક શિષ્યની કંઈ ને કંઈક ખાસિયત રહી છે। આ રામાનંદ બિડકર મહારાજ એમનો જન્મ 22/1 અને 1838 થયો હતો। 1854 વાસુદાનંદ સરસ્વતી સ્વામી મહારાજ થઈ ગયા, તો એના પણ પહેલા આ રામાનંદ બિડકર મહારાજનો જન્મ થયો હતો અને એમણે સમાધિ 1913 ઈસવીસનમાં લીધી છે, જ્યારે વાસુદાનંદ સરસ્વતી સ્વામી મહારાજે 1914 સમાધિ ગરુડેશ્વરમાં લીધી છે। બિડકર મહારાજ ગૃહસ્થાશ્રમી હતા અને એમના જીવનમાં અનેક નાટ્યાત્મક પરિવર્તનો આવ્યા છે। એમનું જીવન ચરિત્ર જો આપણે શ્રવણ કરીએ કે વાંચીએ તો અત્યંત મનોરંજક અને નવલકથા જેવું આપણને લાગે। અને તેઓ શરીરે એકદમ કદાવર, તેમનો સ્વભાવ એકદમ સાહસી હતો, આમ પ્રામાણિક પણ ખરા અને નિર્ભયતાનો ગુણ તો એમને શરૂઆતથી જ વરેલો હતો। તેમને પિતૃપક્ષ તરફથી સંપત્તિનો વારસો તો મળ્યો ન હતો, પરંતુ તેમને જે હોશિયારી છે અને સ્વકષ્ટાર્જિત જે એમણે મેળવ્યું તો તે જ એમના ઉત્તરાર્ધ જીવનમાં એ એમને ઉપયોગી થયું છે। શરૂઆતમાં તો તેઓ અતિ કિંમતી વસ્ત્રો પહેરતા હતા અને અત્તર સુગંધીના પણ તેઓ એકદમ શોખીન હતા, અલંકારો પણ પહેરતા હતા અને જુદા જુદા રાજઘરાણાના રાજવાડાઓમાં તેમની આવન જાવન હતી, તો વસ્તુઓ વેચવા માટે, અને એને લીધે ઘણા બધા સરદારો અને રાજ કરતા દરબારીઓ સાથે એમની મિત્રતા પણ હતી। એક સાધુએ તેમને સંભળાવતા કહ્યું કે તમારી વિલાસી વૃત્તિ જોઈને તમે પરમાર્થ માટે બિલકુલ લાયક નથી એવું હું તમને લખીને આપું છું। તો આ સાધુએ જ્યારે આવો પ્રતિભાવ વ્યક્ત કર્યો તો તેનાથી બિડકર મહારાજને લાગી આવ્યું અને તેમણે એક ક્ષણે નિર્ણય કર્યો કે ગમે તે કરીને પણ હું મારા મન ઉપર નિયંત્રણ મેળવીશ અને ઇન્દ્રિયોને કાબુમાં રાખીને પરમાર્થના માર્ગે કોઈ ગુરુના માર્ગદર્શન અંતર્ગત હું અવશ્ય પ્રગતિ કરીશ। અને તેમને સદગુરુ તરીકે અક્કલકોટના સ્વામી સમર્થ મળ્યા અને ગુરુની આજ્ઞા થકી એમણે નર્મદા પરિક્રમા પણ કરી છે અને નર્મદા પરિક્રમામાં પણ તેમને અનેક દિવ્ય અનુભવો આવ્યા છે। પરિક્રમા દરમિયાન પણ સદગુરુ ઉપર એમનો જે દ્રઢ વિશ્વાસ છે અને નિર્ભયતા છે અને તપશ્ચર્યા, આ બધાનો પણ એમને પરિક્રમા દરમિયાન એ મદદરૂપ થયા છે અને મનોનિગ્રહ થતાં તેઓ પરમાર્થમાં આગળ વધ્યા છે। તો નર્મદા પરિક્રમા પછીનું એમનું જે આયુષ્ય છે એ કેવળ વૈરાગ્યથી જ એ ભરેલું છે અને છતાં પણ તેમાં શિસ્ત પણ હતી, રોકસાઈ પણ હતી અને વ્યવહારુતા પણ હતી। તેઓનું માનવું હતું કે જો વ્યવહારમાં તમે સાચા હો તો પરમાર્થમાં પણ તમે એ જ રીતથી પ્રગતિ કરી શકો છો। વ્યવહારમાં જો આપણે અનેક ભૂલો કરતા હોઈએ અને વ્યવસ્થિત વ્યવહાર ન કરી શકતા હોઈએ તો પછી પરમાર્થ પણ આપણે કરી શકીએ નહીં એવું તેમનું માનવું હતું। શિષ્યગણો પ્રત્યે તેમણે પુત્રવત પ્રેમ કર્યો છે અને કૈલાસવાસી લોગ બાપટ જેમણે આ બિડકર મહારાજનું સૌથી પહેલા ચરિત્ર લખ્યું હતું, તો તેઓ
પ્લેગમાં સપડાયા છે અને પ્લેગ ભયંકર સંસર્ગજન્ય રોગ હોવા છતાં પણ આ બીમારીમાં બીડકર મહારાજે આ એમના શિષ્ય બાપટની સેવા કરી છે. તો બીડકર મહારાજનું ચરિત્ર એટલે અનેક ગુણોથી ભરેલું અને બીડકર મહારાજ શ્રેષ્ઠ માતૃભક્ત હતા અને લગ્ન માટે માતાએ જે કન્યા એમના માટે પસંદ કરી હતી તેની સાથે જ એમને લગ્ન કર્યા છે અને કુલ ધર્મ કુળાચાર પૂજા અર્ચા અભિષેક વાર તહેવાર તો એ બધા જ એમણે કુળ પરંપરા અનુસાર એમણે ઉજવ્યા છે અને જીવનમાં એમણે સ્વીકાર્યા છે. અને બાહ્ય આડંબર કરતા તેઓ સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક જે કરેલું કર્મ હોય તો એ ઈશ્વરને પહોંચે છે એવું તેઓ માનતા હતા. બીડકર મહારાજનો એક તો સાહસી સ્વભાવ અને સંકટ સમયે પણ તેઓ કદી પણ કોઈનાથી ડરતા ન હતા. સાથે સાથે ઉત્તરાર્ધમાં એમણે સહનશીલતા તો એને પણ સ્વીકારી છે અને એના થકી જીવનમાં જેટલા પણ પડકારો આવ્યા તો એ પડકારોનો એમણે સામનો કરીને પરમાર્થ માર્ગે તેઓ આગળ વધ્યા છે. એમના જે ગુરુ છે શ્રી અક્કલકોટના સ્વામી તો એમનું પણ આપણે ચરિત્ર શ્રવણ કરી ગયા છે અને આ એમના શિષ્યો પૈકી જે બીડકર મહારાજ છે તો એ બીડકર મહારાજના જીવનની જે તવારીખ છે એ આપણે ક્રમશઃ પહેલા શ્રવણ કરીશું, પછી એમનો અક્કલકોટ સ્વામી સાથેનો જે સંબંધ છે સત્સંગ છે એને આપણે શ્રવણ કરીશું અને પછી કોઈ વિશિષ્ટ વાતો ચરિત્રમાં હશે તો તે પણ આપણે શ્રવણ કરીશું. તો પરમ પૂજ્ય શ્રી રામાનંદ બીડકર મહારાજ જેઓ અક્કલકોટ સ્વામીના શિષ્ય હતા, એમનો જન્મ 1838 અને મહા મહિનાની સુદ 8મના દિવસે એમનો થયો હતો. ઈસવીસન 1874માં મહા સુદ પૂર્ણિમાના દિવસે તેઓ અક્કલકોટ સ્વામીના તેમણે પ્રથમ દર્શન કર્યા છે. એક વર્ષ પછી ફરી પાછા મહા સુદ પૂનમ અને 1875માં અક્કલકોટ સ્વામીના એમણે બીજી વાર દર્શન કર્યા છે અને ત્રીજા દર્શન એમને ઈસવીસન 1876 અને મહાસુદ પૂનમના દિવસે સ્વામી સમતના એમણે તૃતીય દર્શન કર્યા છે. ઈસવીસન 1876માં બીડકર મહારાજને ચોથી વખત દર્શન નર્મદા પ્રદક્ષિણા અંતર્ગત થયા છે અને એમણે આજ્ઞા કરી કે હું શરીરથી ભલે અદ્રશ્ય થઈ ગયો હું મળ્યો નથી અને હું તારી સાથે જ હોઈશ. તો અક્કલકોટ સ્વામીના સમાધિ પછી રામાનંદ બીડકર મહારાજને 5મું દર્શન પણ જીવનમાં થયું છે. ઈસવીસન 1845માં એમને પિતૃવિયોગ થયો છે ત્યારે એમની ઉંમર 7 જ વર્ષની હતી. માતૃવિયોગ થયો ત્યારે એમની ઉંમર 36 વર્ષની હતી અને 1874માં એમને માતૃવિયોગ થયો છે. ઈસવીસન 1859માં જ્યારે તેઓ 21 વર્ષના હતા ત્યારે રામજી અપ્પા પાટીલ અને દેવી કેડગાંવ નામનું જે નગર છે તો ત્યાંથી 2 માઇલ દૂર રહેલી એમની જે દીકરી હતી રંગુભાઈ તો એમની સાથે એમનો વિવાહ થયો છે. ઈસવીસન 1870માં એમની ઉપર થયેલી જે કન્યા હતી તેના માટે વર શોધવા માટે તેઓ એક ગ્વાલિયરની યાત્રા કરી હતી. આ કન્યાનો જન્મ અંદાજે 1861 નો હોવો જોઈએ. ઈસવીસન 1876માં રાવેર એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સીમા ઉપર આવેલું આ ગામ છે અને ત્યાંના જે દેશમુખ રાજે રઘુનાથરાવ જય કૃષ્ણરાવ દેશમુખ હતા તો તેમની સાથે તેમની કન્યાનો વિવાહ સંપન્ન થયો અને એ વખતે કન્યાની ઉંમર 15 વર્ષની હતી. ઈસવીસન 1877 બીડકર મહારાજ તેમની આઈની સાથે તેમની જે માતાજી હતા તેમની સાથે રાવેરના કન્યાના સુવાવડ માટે તેઓએ પ્રયાણ કર્યું છે.
ઈસવીસન 1877 અને કારતક માસ થી ચાતુર્માસ સમાપ્તિ સુધી તેમણે નર્મદા પ્રદક્ષિણા નો પ્રારંભ કર્યો છે. એ વખતે એમની ઉંમર વર્ષ 40 હતી. ઈસવીસન 1878 ચૈત્ર મહિના સુધી દક્ષિણ તટની તેમણે યાત્રા નો પ્રારંભ કર્યો હતો અને પશ્ચિમ તરફ ભરૂચ સુધી તેઓ આવ્યા અને સમુદ્રને પાર કરીને તેમણે પ્રદક્ષિણા ચાલુ રાખી છે. આશરે 4 થી 4.5 મહિનામાં ઉત્તર તટની યાત્રા કરીને તેઓ મહેશ્વર સુધી આવી પહોંચ્યા છે. ઈસવીસન 1878 ચૈત્ર મહિનાથી આગળના 6 મહિના તેમણે મુકામ પંથા અને પંથા પછી ઓમકારેશ્વર એમણે મુકામ કર્યો છે. ઈસવીસન 1878 કાર્તિક મહિનામાં તેઓ પૂનામાં પાછા આવ્યા છે અને નર્મદા પ્રદક્ષિણા માટે એકંદર એમને સમય ગણીએ તો લગભગ 1 વર્ષનો હોવો જોઈએ. તો કાર્તિક 1877 થી કાર્તિક 1878 રામાનંદ બિડકર મહારાજ અને તેમના સદગુરુ અક્કલકોટના સ્વામી તો તેમની આજ્ઞા પ્રમાણે ક્ષેત્ર ઓમકારેશ્વરથી શરૂ કરીને તેઓ ઉત્તર તટ ઉપર આગળ ગયા છે અને શ્રી ક્ષેત્ર અમરકંટક સુધી તેઓ ગયા નથી અને શ્રી ક્ષેત્ર ઓમકારેશ્વરથી તેઓ પૂનામાં પાછા આવ્યા છે. ઈસવીસન 1884 ઉંમરના 46મા વર્ષે નર્મદા પ્રદક્ષિણા તેમણે પૂરી કરી છે અને 6 વર્ષે તેઓ સોમેશ્વર મંદિર રવિવાર પેઠ પૂના ત્યાં સાધુ તરીકે પ્રગટ રહ્યા છે અને ધીમે ધીમે તેમની પ્રસિદ્ધિ વધવા લાગી છે. ઠોસર વાકનીસ આ ભક્તદ્વય દ્વારા શિંપી આવી ત્યાં તેમનો મુકામ હતો અને રામાનંદની પડોશમાં રહેનારા જે શાસ્ત્રી બુઆ હતા તે શાસ્ત્રી બુઆ દ્વારા તેમને જે ત્રાસ થયો તે પણ તેમણે સહન કર્યો છે. ઈસવીસન 1886 ઉંમરના 48મા વર્ષે તેમણે કાશી યાત્રા કરી છે અને ત્યાં 1-2 વર્ષ સુધી તેમણે ત્યાં નિવાસ કર્યો છે. પછી શ્રી ક્ષેત્ર ઔદુંબર ત્યાં પણ તેમણે 2 મહિના મુકામ કર્યો છે અને કાશી ક્ષેત્રમાં ભડકમકર ભટજી તેમની સાથે તેમની મુલાકાત થઈ છે. શ્રી ક્ષેત્ર કાશી યાત્રામાં રામાનંદ બિડકરના જે પડોશી હતા શાસ્ત્રી બુઆ તો નાસિક મુકામ સુધી તેમની સાથે હતા અને આ સમય દરમિયાન જ પ્રયાગ ક્ષેત્રમાં કુંભ મેળાનું આયોજન હતું અને તેના માટે તેઓ યાત્રાળુ તરીકે ગયા છે. શ્રી ક્ષેત્ર કાશી અને શ્રી ક્ષેત્ર પ્રયાગ અહીંયા બંને મળીને લગભગ 10 થી 11 મહિના તેમનો મુકામ હતો. પછી તેઓ શ્રી ક્ષેત્ર ગયામાં પણ ગયા છે. ગયામાં ગયા પછી રામાનંદ બિડકર મહારાજ આગળ શ્રી ક્ષેત્ર જે ઔદુંબર છે, શ્રી ક્ષેત્ર નરસોબાવાડી છે, તો તેની યાત્રા કરીને તેઓ આવ્યા છે. તો શ્રી ક્ષેત્ર ઔદુંબરમાં તેઓએ 2 મહિના મુકામ કર્યો અને પછી કોલ્હાપુર જ્યોતિબાની યાત્રા કરીને તેઓ પૂનામાં પાછા આવ્યા છે. ઈસવીસન 1896 મહારાજની ઉંમર 58 વર્ષની હતી. તો જન્મથી કરીને 58 વર્ષ સુધી તેમણે જ્યાં જ્યાં પણ જીવન વ્યતીત કર્યું તે કસ્બા પેઠની શિંપિયા જે છે તે ઘર તેમણે છોડીને શુક્રવાર પેઠમાં આવેલું ગળીમકર ના વાડામાં તેઓ રહેવા માટે આવ્યા છે અને તે સમય લગભગ નવરાત્રી પછીનો હોવો જોઈએ. ઉંમર વર્ષ 40 નર્મદા પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા ત્યાં સુધી 58 જીવનના ઉંમર સુધી તેમને જે સુગંધી દ્રવ્યોનો વેપાર હતો વેપાર 58મા વર્ષે તેમણે પછી બંધ કર્યો છે. દર વર્ષે આસો વદ બીજ થી આસો વદ અમાસ
એટલે કે કોજાગરી પૂર્ણિમા થી નરક ચતુર્દશી, આમ 15 દિવસ તેઓનો મુકામ ઠાણે મુંબઈમાં રહેતો હતો. પૂનામાં પ્લેગનો રોગચાળો ફેલાયો અને મોટો દુષ્કાળ પડ્યો. તો સન 1896 ના નવરાત્રીના સમયે બિડકર મહારાજ ઠાણામાં મુનસફ રામચંદ્ર બલ્લાળ ભાગવત તો એમના ત્યાં નિવાસ કરવા માટે આવ્યા છે અને ત્યાંથી તેઓ શ્રી ક્ષેત્ર સપ્તશૃંગી ત્યાં ગયા છે. તે સમયે તેમના ધર્મપત્ની કસ્બાના ઘરમાં એકલા જ રહેતા હતા અને તે સાલ એટલે કે 1896 નવરાત્રી દરમિયાન બ્રાહ્મણ દ્વારા તેમણે નવરાત્રની સ્થાપના કરાવી. ગોવિંદકરવાડા માં મુકામ લગભગ 7 વર્ષ સુધી એટલે કે ઈસવીસન 1896 થી 1903 સુધી તેમણે મુકામ કર્યો છે અને એ સમયે બિડકર મહારાજની ઉંમર 58 થી 65 વર્ષ સુધી હતી અને આ દરમિયાન આ જ ઘરમાં 1897 ના છેક સુધી ચરિત્ર લેખક જે લગ બાપટ છે અને તેમના જે સ્નેહી ડોક્ટર નારાયણ ગણેશ રાનડે, તો તેમની સાથે તેમની આવન જાવન અને મિત્રતા ચાલુ રહી છે. બિડકર મહારાજનો સહવાસ એના પછી 16 વર્ષ તેમને પ્રાપ્ત થયો છે અને બળવંતરાવ ભાગવત, પાંડુરંગ ભટજી, તો એમની સાથે પણ તેમને સંબંધ ખાસો એવો હતો. ઈસવીસન 1902 નવેમ્બર ડિસેમ્બરમાં બિડકર મહારાજનો મુકામ ગોવિંદકરના વાડામાં હતો અને એ સમયે બિડકર મહારાજની ઉંમર 64 વર્ષની હતી. પૂનામાં પ્લેગનો જે રોગચાળો ફેલાયો તો તે સમયે તેમના ધર્મપત્ની ઘરમાં બીમાર હતા અને બિડકર મહારાજના જે ચરિત્ર લેખક છે શ્રી બાપટ સાહેબ, તેમની સેવા પ્રત્યક્ષ બિડકર મહારાજ દ્વારા થઈ છે, કારણ કે બીજા કોઈ પણ એ સમયે હાજર ન હતા. તો સુક્ષેકરની માત્રા વારંવાર એમને આપવાની અને સાબુદાણાની ખીર બનાવીને આપવાની, શીરો ખવડાવવાનો, તો એ બધી સેવા બિડકર મહારાજે ગુરુ હોવા છતાં શિષ્યની પણ તેમણે સેવા કરી છે. તો ચરિત્ર લેખક લગ બાપટ તેઓ પોતાના ઘેર પાછા ગયા અને તેમનો જે પ્લેગ નો રોગ હતો તો એમણે ફરી પાછો ઉથલો માર્યો છે. તે જ સમયે બિડકર મહારાજ બોલ્યા હતા કે અરે પેલો આપણો બાપટ અને તે તો પ્લેગથી મૃત્યુ પામશે. તો બિડકર મહારાજે તેમને કાળના દાઢમાંથી પણ બચાવ્યા હતા અને જીવતદાન આપ્યું હતું. ભક્તોને જીવતદાન આપવામાં બળવંતરાવ ભાગવત હતા, તો તેઓ પણ મનોન્મુખ હતા અને બિડકર મહારાજની આજ્ઞા ઉલ્લંઘીને તેઓ ઠાણે મુકામે ગયા. તો ઠાણે ગયા પછી તેઓ મૃત્યુ પામ્યા છે. ડિસેમ્બર 1902 તો 20-22 દિવસ મુકામ શિરઢોણ મોહપાડા અહીંયા હવાફેર કરવા માટે તેઓ શપથની ગયા છે અને શિરઢોણ મુકામે દામોદર બળવંત બહુતુલે તો તેમની સાથે તેમની મુલાકાત થઈ છે અને બિડકર મહારાજની સમાધિ પછી 12 વર્ષ આ બહુતુલે તેઓ ગાદીપતિ હતા. ઈસવીસન 1902 માં નવેમ્બર ડિસેમ્બર શિરઢોણ મોહપાડા ત્યાંથી નીકળીને મહારાજના ધર્મપત્ની એટલે કે આઈ સાહેબ, તો એમના આગ્રહ અનુસાર શ્રી ક્ષેત્ર ભીમાશંકરની યાત્રાનો તેમણે પ્રારંભ કર્યો છે અને પાંડુરંગ ભટજીને શ્રી ભીમાશંકરનું પ્રત્યક્ષ દર્શન પણ તેમણે કરાવ્યું છે. તો ઈસવીસન 1902 ના અંતમાં તેઓ પૂનામાં ફરી પાછા ગોવિંદકરના વાડામાં આવ્યા છે. ઈસવીસન 1903 બિડકર મહારાજનો ત્રીજો મુકામ 2-3 મહિના માટે ગોવિંદકરના વાડામાં નજીક ના એક વાડામાં હતો અને બિડકર મહારાજનો ચોથો મુકામ
નાગપંચમી ઈસવીસન 1903 થી શરૂ કરીને 245 શનિવાર વાળા ત્યાં તેમણે જે વેચાતી લીધેલું ઘર હતું ત્યાં તેમણે નિવાસ શરૂ કર્યો છે. તો બિડકર મહારાજની ઉંમર તે વખતે 65 વર્ષની હતી અને પછી 10 વર્ષ સુધી 1913ની સાલમાં એટલે કે સમાધિ એમને લીધી ત્યાં સુધી તેમનો મુકામ અહીંયા જ હતો. આ બિડકર મહારાજ તો એમની દીર્ઘ જીવન કાળ દરમિયાન મુખ્ય તો એમને જે ગુરુ નિષ્ઠા છે અને અક્કલકોટ સ્વામી સાથે એમનું જે મિલન થયું છે એ આપણે પહેલા શ્રવણ કરીશું અને બાકી જન્મ, બાળપણ અને ઇતર જે એમણે તપસ્યા કરી નર્મદા પરિક્રમા તો તેને આપણે પાછળથી શ્રવણ કરીશું. પરમ પૂજ્ય રામાનંદ બિડકર મહારાજ એ મહાન અલૌકિક સંત થઈ ગયા અને તેમના જીવનમાં અનેક ઉતાર ચઢાવ નાટ્યાત્મક રીતે આવ્યા છે અને તે આપણે વાંચીને કે શ્રવણ કરતા પણ આપણું મન એકદમ થક્ક થઈ જાય છે. તે આવા સંત પુરુષ તો કોઈ અલગ જ પ્રકારના હોય છે. રામાનંદ બિડકર મહારાજની ગુરુ નિષ્ઠા અદ્વિતીય હતી. જ્યારે તેઓ પ્રથમ શ્રી અક્કલકોટ સ્વામીના દર્શન કરવા માટે ગયા ત્યારે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે ગુરુના દર્શન કર્યા સિવાય હું અન્ન ગ્રહણ કરીશ નહીં. તો જે સમયે બિડકર મહારાજ અક્કલકોટમાં ગયા હતા ત્યારે સ્વામી સમર્થનો મુકામ એ અક્કલકોટના રાજા સાહેબના રાજવાડામાં હતો અને રાજવાડામાં અક્કલકોટના સ્વામી જાય તો ત્યારે તેઓ બહાર આવશે અને ભક્તોને દર્શન આપશે તે કહી શકાતું નહીં. કેટલીક વાર 15 દિવસ સુધી પણ તેઓ રાજવાડામાં મુકામ કરતા હતા અને રાજવાડામાં મુકામ હોય તો દરેકને રાજવાડામાં પ્રવેશવાની આજ્ઞા ન હતી. તો રામાનંદ મહારાજ એ પ્રતિજ્ઞા લઈને બેઠા તો લોકોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સ્વામી સમર્થ જલ્દીથી રાજવાડાની બહાર આવશે નહીં, આથી તમે પ્રતિજ્ઞા પાછી લઈ લો. પરંતુ બિડકર મહારાજ તો તેમના નિર્ણયમાં અડગ હતા અને તેમણે કોઈનું પણ કથન સ્વીકાર્યું નથી અને પોતાની આજે ભક્તિમાં અડગતા હતી, નિષ્ઠા હતી અને તેમણે અન્ન ગ્રહણ ન કરતા 3 દિવસ પસાર થઈ ગયા છે ત્યારે ભક્તવત્સલ શ્રી સ્વામી સમર્થ એકદમ દ્રવિત થઈ ગયા. રાજવાડામાંથી જો બહાર નીકળવું હોય તો રાજસેવકો પણ તેમને રોકવા માટે વિનંતી કરતા હતા, પરંતુ તેમને પણ ભૂલમાં નાખીને અક્કલકોટના સ્વામી સમર્થ એ જે ભીત હતી એ ભીત થી કૂદીને તેઓ રાજવાડાની બહાર આવી ગયા છે અને જતા જતા તેઓ સેવકોને કહેતા હતા કે તમે શું મેં કેદખાનામાં નાખ્યો છે? તો લોકોને ત્રાસ સહન કરવો પડશે અને તેમને દર્શન મારા નથી થતા, આથી તેઓ દુઃખી છે. તો એ રીતથી તેમણે ભીત ઉપરથી કૂદીને તેઓ રાજવાડાની બહાર આવ્યા છે અને તેમને જોઈને બિડકર મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે સ્નાન કર્યું છે, પૂજા સાહિત્ય એકઠું કર્યું છે અને ભક્તિભાવથી તેમણે અક્કલકોટ સ્વામીની પૂજા કરી છે અને સ્વામી સમર્થના ચરણો ઉપર મસ્તક મૂક્યું છે. સ્વામી સમર્થે બિડકર મહારાજને પૂછ્યું કે તમે મને પગે કેમ પડો છો? તો બિડકર મહારાજે કહ્યું કે પાયો મજબૂત રહે પરમાર્થનો, ભક્તિનો, એટલા માટે હું તમારા ચરણો ઉપર મસ્તક મૂકું છું. તો સ્વામી સમર્થે ખીચી ઉપર જે મૃગાજીન હતું એ એમણે બતાડ્યું છે કે પેલું જો અને બિડકર મહારાજને તેમણે આ રીતથી કહ્યું કે આના ઉપર બેસીને તારે જપ કરવાનો. તો બિડકર મહારાજે કહ્યું કે હું અજ્ઞાની છું. ત્યારે સ્વામી સમર્થ તે ગુસ્સાથી બોલ્યા છે અને કેટલાક અપશબ્દોનો પણ વર્ષાવ એમણે કર્યો છે અને ત્યાં જે બીજા શિષ્યો બેઠા હતા
તો એમને લાગ્યું કે હવે સ્વામી વધારે પણ ક્રુદ્ધ થશે. આથી તેમણે બિડકર મહારાજને સમજાવ્યું કે તમે તો ગૃહસ્થાશ્રમી છો, તો સ્વામી સમર્થનો ક્રોધ એને તમે સહન કરી શકશો નહીં. પરંતુ બિડકર મહારાજની નિષ્ઠા હતી, આથી સ્વામી સમર્થે ગમે તેટલો ગુસ્સો કર્યો તેમ છતાં બિડકર મહારાજ તો એકદમ શાંત જ ઉભા હતા. છેવટે સ્વામી સમર્થ શાંત થયા અને પછી તેમણે કહ્યું કે હવે અહીંથી તું તત્કાળ નીકળી જા, તારું કામ થઈ ગયા છે. તો આ ગુરુ નિષ્ઠાનો પહેલી કસોટી હતી અને એ કસોટીમાં બિડકર મહારાજ ઉત્તીર્ણ થયા છે અને દર્શન કરીને તેઓ પૂનામાં પાછા આવ્યા છે. તો હવે સદગુરુનું હંમેશા તેઓ સ્મરણ કરતા હતા અને એમની પાછળ તેઓ ગાંડા થઈ ગયા હતા. બીજા વર્ષે ફરી પાછી મહા મહિનાની પૂનમ હતી, ત્યારે તેઓ ફરી પાછા અક્કલકોટમાં ગયા છે અને ત્યારે શ્રી સ્વામી સમર્થે તેમને કહ્યું કે આંબાને મોર લાગે છે, તો જો પરિપક્વ થઈ જાય તો આગળ શું થશે? એટલે સદગુરુના ચિંતનમાં મગ્ન થયા પછી બિડકર મહારાજ પુના પાછા આવ્યા છે. તો એમની ભક્તિ યોગ્ય માર્ગે હતી અને પરમાર્થના રસ્તે તેઓ આગળ પ્રગતિ કરી રહ્યા હતા અને ધીમે ધીમે તેઓ પ્રપંચમાંથી અલિપ્ત થઈને ચાલવા લાગ્યા હતા. એના પછી જે ત્રીજી એમની મુલાકાત છે, તે સમયે પણ ફરી પાછા મહા મહિનાની પૂર્ણિમાના દિવસે તેઓ અક્કલકોટ ગયા છે અને હવે તેમણે દ્રઢ નિશ્ચય કર્યો કે આ વખતે તો સ્વામીનો ગૃહદેશ પ્રાપ્ત કર્યા સિવાય આપણે પાછું આવવાનું નથી. તો તે સમયે તેમની ગુરુ નિષ્ઠાની પણ આખરી કસોટી લેવામાં આવી છે. તેઓ સ્વામી સમર્થની સેવા કરતા હતા અને એક દિવસે તેઓ પગ ચંપી કરતા હતા. તો અચાનક મધરાતનો સમય હતો અને સ્વામીના પગ ઉપર એક ભયંકર નાગ ફૂટકાર કરતો હતો અને અચાનક જ તે સ્વામી સમર્થના પગને વીંટાઈને ત્યાં પ્રગટ થયો અને ફૂટકાર આ રામાનંદ બિડકર તરફ કરવા લાગ્યો. તો એ સમયે રામાનંદ બિડકર મહારાજે નક્કી કર્યું કે આ જો નાગ છે તો એ નાગ સ્વામી સમર્થને કશું કરી શકે નહીં, એમ હોય તો એમના ભક્તોને પણ કશો કરી શકે નહીં. આથી તેઓ તો ચરણ સેવા એ કરતા જ રહ્યા અને એ રીતથી તેઓ દ્રઢ નિશ્ચય રહ્યા છે અને એમણે ચરણ સેવા બંધ ન કરી. તો ત્યારે સ્વામી સમર્થ આમ ગુસ્સો બતાવીને કહેવા લાગ્યા કે અરે તું તો રાક્ષસ છે, એટલે કે તારા પાસે એટલી બધી દ્રઢ નિષ્ઠા છે કે તું ગુરુ સેવામાંથી કદી પણ પોતાને પરાવૃત્ત કરતો નથી અને તારા પ્રાણ પણ તું ન્યોછાવર કરવા માટે તૈયાર થયો છે. તો એ સમયે સ્વામી સમર્થે તેમની અવધૂતી પરંપરા પ્રમાણે એક જોતથી લપડા આ બિડકર મહારાજના ગાલમાં મારી છે અને તેઓ તરત જ બેભાન થઈ ગયા છે. તો બેભાન એટલે એ તો એક પ્રકારની સમાધિ હતી અને બીજા દિવસે સવારે તેઓ સમાધિમાંથી પરાવૃત્ત થયા છે. ત્યારે તેઓ અનેક પ્રકારના આનંદના સાગરમાં તેઓ નાહી રહ્યા હતા અને તેમનો બધા જ પ્રકારનો અહંકાર એ પૂર્ણ થઈ ગયો હતો. જ્યાં સુધી અહંકાર હોય છે ત્યાં સુધી ગુરુ શિષ્ય ઉપર કૃપા કરતો નથી, પણ જ્યારે અહંકાર નષ્ટ થાય છે ત્યારે ગુરુ હંમેશા શિષ્ય ઉપર કૃપા કરતો હોય છે. તો ગુરુની આજ્ઞાથી તેમને મહાપ્રસાદ એ પણ પ્રાપ્ત થયો છે અને તે પછી તેઓ નર્મદા પરિક્રમા કરવા માટે ગયા છે. તો સદગુરુ સાથે આ તેમની ત્રીજી અને છેલ્લી મુલાકાત હતી. જે સમયે તેઓ નર્મદા પરિક્રમાવાસી હતા ત્યારે તેમણે સમાચાર સાંભળ્યા કે સ્વામી સમર્થે સમાધિ લીધી છે. તો બિડકર મહારાજને પુષ્કળ દુઃખ થયું અને તેમની ગુરુ નિષ્ઠા એટલી તીવ્ર હતી કે તેવા પ્રસંગે તેમને એક ગુફામાં વ્યાઘ્ર સ્વરૂપમાં
સ્વામી સમર્થે પ્રત્યક્ષ દર્શન આપ્યા અને પછી એમણે કહ્યું કે હમ ગયે નહીં હૈ, હમ જિંદા હૈ. તો અને પછી એ જે વાઘ હતું એ વાઘને બદલે સ્વામી સમર્થના એમને દર્શન થયા. તો આ સ્વામી સમર્થનું પરિક્રમા દરમિયાન તેમને ચોથી વખત દર્શન થયું હતું. રામાનંદ બીડકર મહારાજ એવું કહેતા હતા કે ગુરુ નિષ્ઠા આપણી પાસે શ્રેષ્ઠ પ્રકારની હોવી જોઈએ. અને જે સર્પ હોય છે અને બીડમાં ઘૂસેલો હોય છે તો એની પૂંછડી જો આપણે ખેંચીએ તો પૂંછડી ભલે તૂટી જાય પણ સાપ કઈ બહાર આવતો નથી. તો આવા પ્રકારની ગુરુ નિષ્ઠા શિષ્યમાં હોવી જોઈએ. તો રામાનંદ બીડકર મહારાજ પોતાના શિષ્યોને અને ભક્તોને ગુરુ નિષ્ઠા મહત્વનો ભાગ ભજવે છે તે અંગે તેઓ વારંવાર ભક્તોને ઉદાહરણ દ્વારા પણ સમજાવતા હતા. એક વખત તેમણે તેમના એક ભક્ત અણ્ણા સાહેબ ગુપ્તે તો એમને એક વાત કરી છે. તે બોધ કથા આ પ્રમાણે છે કે એક ગામમાં એક શિવ મંદિર હતું અને એક શ્રીમંત વ્યક્તિ ત્યાં આવીને શિવલિંગને ષોડશોપચારથી પૂજા કરતો હતો. અને સવારની તેની પૂજા થઈ ગયા પછી લગભગ બપોરે 12 વાગે એક રબારી મોંમાં પાણી લઈને ત્યાં આવતો હતો અને જે શેઠિયાએ પૂજા કરી હોય તે પૂજાના પુષ્પો વગેરે બધા દૂર ફેંકી દઈને પોતાના મોઢાથી જે તે પાણી મોઢામાં લઈ આવ્યો હોય તો એ પેલા શિવલિંગ ઉપર એનો વર્ષાવ કરતો અને શંભો હર હર આ રીતથી તે શિવનો નામોચ્ચાર કરીને ત્યાંથી જતો રહેતો હતો. તો એક વખત પાર્વતી માતાએ શિવજીને પૂછ્યું કે આવો આજે ગંદો તમારો ભક્ત છે અને મોઢાથી એ તમારા ઉપર આ પાણી નાખે છે અને પેલી બાજુ પેલો શ્રીમંત વ્યક્તિ તમારી વ્યવસ્થિત ષોડશોપચારે પૂજો કરે છે પણ તેના ઉપર તમે પ્રસન્ન થતા નથી અને આ જે રબારી છે તો એના ઉપર તમે પ્રસન્ન છો અને એના ઉપર કદી પણ તમે ક્રોધ દર્શાવતા નથી. તો એ તમારા ઉપર કોગળાનો વર્ષાવ કરે છે છતાં તમે એને કશું કરતા નથી. તો એનું કારણ શું? તો ભગવાન શંકરે કહ્યું કે હું ફક્ત શુદ્ધ વસ્તુ હોય, શુદ્ધ સ્વભાવ હોય તો એનો હંમેશા સ્વીકાર કરું છું. તો પાર્વતી માતા કહે કે હું આની સાથે સંમત નથી. તો શિવજીએ કહ્યું કે થોડા દિવસ સુધી રાહ જો અને પછી નિર્ણય લઈશું. તો કેટલાક દિવસો પછી શ્રીમંત વ્યક્તિ પૂજા માટે આવ્યા અને શિવલિંગની પૂજા કરવા લાગ્યા. તો એટલામાં મંદિરમાં ગડગડાટ જેવો અવાજ સંભળાયો અને ઉપરથી પથ્થર પડવા લાગ્યા છે. તો જે શ્રીમંત વ્યક્તિ હતો એ ડરથી ત્યાંથી નાસી ગયો અને બપોરે 12 વાગે પેલો રબારી આવ્યો અને એની પૂજા દરમિયાન પણ એ ગડગડાટ થવા લાગ્યો અને નાના મોટા કેટલાય પથ્થર એ શિવલિંગમાંથી પડવા લાગ્યા. તે રબારીએ વિચાર કર્યો કે અરે આ તો મારું ઈષ્ટ શિવલિંગ છે, મારા ઈષ્ટદેવ છે, તો એમના ઉપર આ બધા પથ્થર પડશે તો એમને કેટલું વાગશે અને આવતીકાલે હું પૂજા કેવી રીતે કરીશ. આથી એમણે પોતાનું આખું શરીર શિવલિંગ ઉપર ઢાંકી દીધું અને પથ્થર ઉપર પડતા જ રહ્યા. વાત પૂરી થયા પછી બીડકર મહારાજે કહ્યું કે નિષ્ઠા કેવી રીતે હોવી જોઈએ એનું એક બીજું ઉદાહરણ પણ તેમણે આપ્યું છે. બીડકર મહારાજ નાસિકમાં આવેલ દત્ત મંદિરમાં તેમનો મુકામ હતો અને તે સમયની વાત નાસિકમાં શ્રી નારાયણ મહારાજ ચાંદોરકર નામના એક મોટા સિદ્ધયોગી હતા અને તેઓ ગોદાવરીના કાંઠે વિદેહી નગ્નાવસ્થામાં જ હંમેશા પડેલા રહેતા હતા. તો ગંગુબાઈ નામની એક સ્ત્રી હતી જે સંગીતજ્ઞ પણ હતી અને ભજનો પણ ખૂબ સારી રીતથી ગાતી હતી. તે ગંગુબાઈ રોજ આ સંત પાસે આવતી અને એક સારા પ્રકારના ગાલીચા ઉપર તેમને બેસાડી અને 1 કલાક સુધી પોતાના મધુર અવાજથી
ભક્તિ પદો ગાતી હતી. એક દિવસે નાસિકના ઇંગ્લિશ કલેક્ટર ત્યાં આવ્યા છે પોતાની પત્ની સાથે અને નદી કાંઠે તેઓ ફરવા લાગ્યા છે. તો ત્યાં તેમને નારાયણ મહારાજને નગ્નાવસ્થામાં પડેલા જોયા છે. એટલે તેમણે હુકમ કર્યો છે કે આ નગ્ન સાધુને દૂર ત્યાં મૂકી આવો. તો કલેક્ટરની આજ્ઞા પ્રમાણે પોલીસે નારાયણ મહારાજને ત્યાંથી દૂર ચાંદોરી ગામમાં જઈને મૂકી આવ્યા છે. તો ગંગુબાઈ રોજ ગુરુ સેવા માટે ત્યાં આવતી હતી. તો તે હવે દર ગુરુવારે પોતાના પતિ સાથે ચાંદોરી ગામે જઈને આ નારાયણ મહારાજની સેવા કરવા લાગી છે. તો નારાયણ મહારાજ કેટલીક વાર તેના ખોળામાં પણ બેસતા હતા અને કેટલીક વાર ત્યાં બેસીને તેઓ શૌચ ક્રિયા પણ કરતા હતા. ગંગુબાઈ હતી તે મોટા ભક્તિભાવથી તેમને સ્વચ્છ કરીને ફરી પાછા ગાલીચા ઉપર બિરાજમાન કરતી હતી. તો અને પોતાના ભક્તિ પદો તેમને સંભળાવતી હતી. એક દિવસ શ્રી નારાયણ મહારાજ જે તેને પૂછ્યું કે તું અમારા પાછળ શા માટે લાગી છે, તારે શું જોઈએ? તો ત્યારે ગંગુબાઈ એ કહ્યું કે મને આપનો સંગ જોયો છે, એટલે સંત સંગ. તો એ સાંભળતા જ એ નારાયણ મહારાજે જોશથી એક લપડાટ આ ગંગુબાઈને ગાલમાં મારી છે અને તે સાથે તે એકદમ બેભાન થઈ ગઈ. તેના પતિ સાથે જતા તો તે પતિ પાણી લેવા માટે જતા હતા ત્યારે મહારાજે તેને કહ્યું કે હવે તારો અને તેનો સાંસારિક સંબંધ એ પૂરો થયો છે. હવે તારે જો એની સેવા કરવી હોય તો કર અથવા ન કરીશ, પરંતુ આવતીકાલ સુધી આ બેભાન અવસ્થામાં જ રહેશે. અને તે સમાધિમાં હતી. તો મહારાજની આજ્ઞા પ્રમાણે પત્નીને લઈને તેના પતિ નાસિક ગયા છે અને પત્નીની તેઓ સેવા કરવા લાગ્યા છે. તો આ શ્રી નારાયણ મહારાજ સમાધિસ્થ થયા પછી શ્રી બીડકર મહારાજ એક વખત નાસિકમાં આવ્યા છે અને તેમના દર્શન કરવા માટે ગંગુબાઈ જયારે દત્ત મંદિરમાં આવી ત્યારે તેમણે કહ્યું કે ગંગુબાઈ, હું જ્યાં સુધી છું ત્યાં સુધી રોજ તારે અહીંયા પ્રસાદ લેવા માટે આવવાનો છે. તો બીડકર મહારાજની આજ્ઞા પ્રમાણે ગંગુબાઈ રોજ ત્યાં પ્રસાદ લેવા માટે આવતી હતી અને મહારાજની નજીકમાં બેસીને તે પાન તંબાકુ પણ ખાતી હતી. તો એક દિવસ શ્રી બીડકર મહારાજે ભોજન પછી પોતાના લોકોને કહ્યું કે તમે લોકો પૂછો છો કે પરમાર્થમાં અમારી પ્રગતિ કેમ થતી નથી, તો અત્યારે તમને એનો જવાબ હું કહું છું. અને બધા જ લોકો મેળા ઉપર ગયા અને ગંગુબાઈ પાન ખાઈને તંબાકુ મોઢામાં નાખતી હતી. તો તેટલામાં બીડકર મહારાજે તેને પૂછ્યું કે ગંગુબાઈ, ચાંદોરી જઈ આવી કે શું? તો આ સાંભળતા જ ગંગુબાઈની આંખોમાંથી અશ્રુઓ નીકળવા લાગ્યા છે અને તે કહેવા લાગી કે ચાંદોરીમાં હવે શું રહ્યું છે, કારણ કે નારાયણ મહારાજ એ તો સમાધિસ્થ થઈ ગયા હતા. અને આંખોના અશ્રુઓ પૂછતા પૂછતા તેણે મોઢામાં તંબાકુ પણ નાખી અને ત્યાંથી નીકળી ગઈ. તો ગુરુનું સ્મરણ થતા જ એકદમ અષ્ટસાત્વિક ભાવ એના જાગૃત થયા અને એનાથી એને તરત આ સ્થળનો પણ ત્યાગ કરે છે. તેમના ગુરુ જે નારાયણ મહારાજ હતા ચાંદોરીકર, તો તેઓ સમાધિસ્થ થઈ ગયા હતા એટલે ચાંદોરીમાં તે વારંવાર જતી ન હતી. તો બીડકર મહારાજે લોકોને કહ્યું કે જુઓ કેવો છે આ ગુરુ પ્રેમ, ફક્ત ગુરુનું નામ સાંભળતા જ તો એને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ત્યારે જ એ પરમાર્થમાં આગળ વધે છે. તો પરમાર્થમાં ગુરુ નિષ્ઠા વગર ક્યારે પણ આપણે પ્રગતિ કરી શકતા નથી. તો તેના માટે રામાનંદ બીડકર મહારાજ આ ઉદાહરણ આપતા હતા. તો આ પ્રવચનમાં અક્કલકોટના સ્વામી સમર્થના શિષ્યો પૈકી રામાનંદ બીડકર મહારાજ અને એમના જીવન ચરિત્રમાંથી આપણે અમુક પ્રસંગો ક્રમશઃ લઈશું. જય જય સ્વામી સમર્થ.